જમીન પર કબજા કરી દે તેવી હિંમત આવે છે ક્યાંથી? અને આજ ગુજરાત છે કે જેમાં નશાના કારોબારીઓ ગમે તે રીતે એનો રસ્તો શોધી લે છે। હવે મેડિકલ સ્ટોરમાંથી મળતી દવાઓ પણ નશાનો પર્યાય બની ગઈ છે। નસની પીડા માટે વપરાતી ગાબાપેન્ટીન નામની દવા જેનો દુરુપયોગ થઈ રહ્યો છે બેફામ, તે લાલ બત્તી સમાન છે। અમદાવાદ સહિતના સમગ્ર રાજ્યમાં નશાનો એક મોટો અને ચોંકાવનારો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। સામાન્ય રીતે નર્વ પેઇન અથવા તો ખેંચ જેવી બીમારીમાં ડોક્ટરની સલાહથી જે દવા આપવામાં આવે છે એ દવા આજકાલ નશામાં વપરાઈ રહી છે। આજે મિસયુઝ આમ 75 મિલીગ્રામ, 100 મિલીગ્રામ, 200 મિલીગ્રામ, 300 મિલીગ્રામ, 400 મિલીગ્રામ આવે છે, પણ યુવા ધન આજે સ્પ્રાઇટની અંદર નાખી અને નશો કરવાનો ઉપયોગ કરી રહ્યા છે। આ શિડ્યુલ એચ દવા છે, નાર્કોટિક હોય તો એની પર કંટ્રોલ આવે, પણ આનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે। જેનરિક દવાઓ આમાં મોટાભાગની કંપનીઓ બનાવે છે અને લગભગ આમ જોવા જાઓ તો ઘણા ડૉક્ટરોના ત્યાંથી જ આ ડાયરેક્ટ મળતું હોય છે, કારણ કે શિડ્યુલ એચ દવા છે એટલે બને ત્યાં સુધી મેડિકલ સ્ટોર્સમાં આનો ઓછો વેપાર થતો હોય છે, પણ કેટલાક ડૉક્ટરો પોતાના ક્લિનિકમાં મંગાવી અને એના દ્વારા અથવા આવી દવાઓ ઓનલાઈન દ્વારા પણ ગાબાપેન્ટીન મંગાવી અને આનો મિસયુઝ થઈ રહ્યો છે અને યુવા ધન આડા રસ્તે જઈ રહ્યું છે। જ્યારે દુખાવો માટે ન્યુરોપેથિક પેઇન જે કહેવાય, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમનો જે પેઇન કહેવાય, એમાંનો યુઝ થાય છે। આ દવા જે પ્રિસ્ક્રાઇબ ડોઝ છે એમાં લેવાય તો એનાથી જે નસનો દુખાવાનો દર્દ છે એમાં રાહત મળે છે, પણ જો વધારે લેવાય તો એનો મેઇનલી જે સાઇડ ઇફેક્ટ કહેવાય કે સિડેશન થાય છે। એનાથી ઊંઘ આવી શકે છે, તમે સિડેટ ફીલ કરો, તમે એવું લાગે કે આમ એક ઘેલમાં રહો છો એના લીધે। એટલે જે પ્રિસ્ક્રાઇબ ડોઝ છે એ લો તો એને ઇફેક્ટ આવે, એનાથી વધારે ડોઝ લેશો તો એ ઊંઘની તરફ ને એક હેબિટ ફોર્મિંગ ડ્રગ જેવી બની જાય છે। કમરની નસ દબાઈ છે તો તેની દવા મેડિકલમાં સરળતાથી મળી રહે છે, પરંતુ શું તમને ખબર છે કે આ નસ દબાવતી દવાનો નશાખોરીઓ છે તેનો દુરુપયોગ પણ કરી રહ્યા છે? અને આ જે દવા છે કે જે મેડિકલોમાં પણ જે મળી રહે છે સરળતાથી, કારણ કે તેના ઉપર કોઈ પ્રતિબંધ નથી, જેને ગાબાપેન્ટીન નામની આ જે દવા છે જેનો વધારે પડતો ડોઝ લેવામાં આવે તો પણ જોખમી અને નુકસાનકારક પણ હોઈ શકે છે। અને તેને જ લઈને કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન તરફથી પણ આ દવાને લઈને પૂરતા માત્રામાં દવાઓનું વેચાણ કરવામાં આવે તેવી માંગ છે, તે પણ કરવામાં આવી છે। અમદાવાદ સહિતના મોટાભાગના મેડિકલોમાં પણ આ દવાઓ છે તે સરળતાથી મળી રહે છે। જોકે આ નસ શરીરના કોઈ પણ ભાગમાં દબાઈ છે અને તેની દવા માટે તેને સરળતાથી રાહતના ભાગરૂપે આ દવાનો ગાબાપેન્ટીનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ નશાખોરીઓ છે તે હવે આને નશો પોતાની તરફ બનાવી રહ્યા છે અને સૌથી વધુ આ પ્રકારની દવાઓનું વેચાણ થઈ રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ।